રાજગોર અંબાલાલ પ્રેમજી વોર્ડ નંબર 3 માંથી ઉમેદવારી ભરી છે ભારતીય જનતા પાર્ટીમાંથી। કોણ કોણ પેનલમાં? પેનલમાં સમીરભાઈ, ગનીભાઈ લોટા, ડૉક્ટર નસીમાબેન અને બિલકુશભાઈ। શું મુદ્દા લઈને આપણે જાશો? અમારો મુદ્દો અગાઉ પણ અમારા કાસમભાઈ ઘણા ત્રીજા વોર્ડમાં કામ કર્યા છે, જ્યારે 40 વર્ષથી કોંગ્રેસ અત્યારે એક પણ કામ થયું નથી, અને ઝાલાભાઈ છેલ્લે 5 વર્ષમાં કરોડોના કામ કર્યા છે, એ દેખાય જ છે પબ્લિકને। શું મેસેજ આપશો અહીંયાથી? એવો મેસેજ આપું છું પબ્લિક તમારા માધ્યમથી કે જે કામ છે કામને જોઈને મત આપે અમને પબ્લિક। આજે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે વોર્ડ નંબર 3માંથી 4 ઉમેદવાર, બહોળી સંખ્યા અમારા સાથે હતી। દરેક અમારા જે વિસ્તારના લોકો છે એ હર્ષોલ્લાસથી અમારા સાથે આજે જોડાણા હતા। ચારેય પેનલના ઉમેદવારો પણ સવારથી તૈયારીમાં જ હતા। આપણા વિસ્તારની અંદર અમારા વોર્ડના જે કહેવાય તો અંબાલાલભાઈ રાજગોર, સમીરભાઈ કુંભાર, ડૉક્ટર સના ચૌહાણ, બિલકિસબેન સમા, ચારે ઉમેદવાર સવારથી જ સાથે આવ્યા છે, સાથે પબ્લિક પણ હતી। જો અમે જોઈએ છીએ તો આજે ઘણા વર્ષોથી અમે લોકો આ વોર્ડની અંદર મુલાકાત કરતા હતા, વોર્ડની અંદર જતા હતા, તો ત્યારે આજથી 10-15 વર્ષ પહેલાં તમે જોઈએ તો અમને લાગતું હતું કે આટલા વર્ષથી કોંગ્રેસની સરકાર છે, ક્યારે કોઈ કામ નથી થયું। જોઈએ તો રસ્તા, રોડ, પાણી કોઈ જાતનું કાંઈ હતું જ નહીં। અત્યારે આપણે જઈએ છીએ વોર્ડની અંદર, તમે જોતા હશો કે કાસમભાઈ દ્વારા ઘણા બધા વિકાસના કાર્યો થયા છે, જેની અંદર પાણીનો પ્રશ્ન મુખ્ય હતો, જે આ વિસ્તાર આખાને કેટલા વર્ષોથી હતું। અત્યારે રમજાન મહિનું ગયું છે ત્યારે લોકોએ જોયો હશે કે પ્રથમ વખત કોઈ વ્યક્તિને પાણીની તકલીફ થઈ નથી, ન કોઈ મોરચો લઈને નગરપાલિકામાં ગયો હશે, ન કોઈ વ્યક્તિ ક્યાં કોઈને રજૂઆત પણ કરી હશે, કારણ કે આ પ્રથમ એવો કિસ્સો છે કે જે મોટામાં મોટી તકલીફ પાણીની હતી એ કાસમભાઈએ જ પૂરી કરી છે। રોડ તમે અત્યારે જોઈ લો, ગટરની લાઈન ત્યાં અત્યારે તમે જોઈ લો કે અંજલીનગર છે, પછી પાછળના જેટલા પણ વિસ્તાર છે જ્યાં જ્યાં ગટરની તકલીફ હતી એમનો ટોટલી નિરાકરણ કાસમભાઈએ આવેલી ટર્મની અંદર દરેક વસ્તુ પૂર્ણ કરી છે। જે પણ મોટી મોટી જગ્યાઓ હતી જ્યાં લોકો જાતા એમ થતું હતું કે આ વિસ્તારમાં જવું કેમ, તમે મહેંદી કોલોની બધા અલગ અલગ વિસ્તાર જોઈ લો તો દરેક જગ્યાઓ પર સીસી રોડ છે, જ્યાં હું ખુદ પણ આ વિસ્તારોની અમુક જગ્યાએ તો પહોંચ્યો નહોતો, ત્યાં મને કાસમભાઈ લઈ ગયા, જોયો કે આ વોર્ડ નંબર 3ની અંદર આવે છે, ત્યાં પણ સીસી રોડ શેરી ગલીની અંદર પણ બની ગયા છે। તો લોકો એમ કહેતા હોય કે આટલા વર્ષની અંદર કાસમભાઈ શું કર્યું શું ન કર્યું, તો તમે નજારો જોઈ શકો છો। દરેક જગ્યાએ જાશો, તમે પરિસ્થિતિની અનુકરણ કરીને દરેક વિસ્તારમાં જાશો તો તમને ખબર પડશે કે વોર્ડ નંબર 3એ શું કામ કર્યું છે। દરેક વ્યક્તિ પોતાના દિલ ઉપર હાથ રાખીને તે વિસ્તારની મુલાકાત કરે। અમે તો કહીએ છીએ કે અમે તો સામેથી આજની તારીખમાં લોકો અમને કહે છે કે કાસમભાઈએ જે કામ કર્યું છે એ અમે આટલા વર્ષોમાં ક્યારેય જોયું નથી, કારણ કે ઘણા બધી જગ્યાએ ગટરની તકલીફ હતી, ક્યારેય ગટર આવ્યું જ નહોતું 25 વર્ષની અંદર। એ જગ્યાએ પણ કાસમભાઈ ગટરની મોટી લાઈન છેટ સુધી તમે જોતા હશો, નાગોર રોડ સુધી લઈ ગયા છે કાસમભાઈ। તો એ આજે આ પણ પેનલ છે એ કાસમભાઈની જ પેનલ છે, કાસમભાઈ જ ઉમેદવાર છે, ગનીભાઈ કુંભાર છે એ જ અમારી પેનલના ઉમેદવાર છે। સમજી લો કે 4 ઉમેદવાર છે એ કાસમભાઈ જ છે, ગનીભાઈ જ છે। તો દરેક લોકો જે પણ નાગરિક જોતા હોય તો એ લોકો કાસમભાઈ, ગનીભાઈ આ પેનલને જોઈને મત આપે। આ પેનલ એકદમ સક્ષમ પેનલ છે, વેપારી પેનલ છે, દરેક ભણેલા ગણેલા એજ્યુકેશનવાળા વ્યક્તિઓ અંદર છે। તમે પેનલને મત આપશો તો તમને બધું રિઝલ્ટ જે આ વખતે કાસમભાઈએ દીધું છે એ જ આગલી ટર્મમાં પણ કાસમભાઈ જ આપશે। શું મેસેજ આપશો આપ વોર્ડ નંબર 3ના જનતામાં? વોર્ડ નંબર 3ના દરેક લોકોને હું કહું છું કે કાસમભાઈએ તમને બધું કરી દીધું છે। દરેક જગ્યાએ જે પણ માણસોની ઉમ્મીદ હતી એના પર ખરા ઉતર્યા છે। તો આ વખતે પણ અમે કાસમભાઈને સાથે રાખીને જ આમાં આગળ વધવાના છીએ। આ પેનલના પ્રેરણા કાસમભાઈ અને ગનીભાઈ છે। તમે અમને ફોન નહીં કરો, તમે આજની તારીખમાં હું કહું છું કે કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો તમને કાસમભાઈને જ ફોન કરવાનું છે। કાસમભાઈ જ આ વિસ્તારના નગરસેવક છે અને કાસમભાઈ જ કામ કરવાના છે।